પચીસના ઝઘડામાં હીરો ખોવાણો મારો કચરા चले को आते बिजली को रागते और राग से जो बारूद बनता है उसे विश्वनाथ कहते हैं। પેલા ભાઈએ કીધું તું કે પેલા તમારા છોકરાને જોવા આવે હ પણ ચાનો રાહ જોઈને બેઠો હું. પેલા ભાઈએ ફોનમાં ખાલી હિંમત કીધું કે તમારે જોવા આવે હ કે હવે ચાનો રાહ જોઈને બેઠો હું. ચાનો આવશે એ તો આ દારૂ આથંબા આવ્યો તોય ના આવ્યા. મારો બેટો ખોટો ગપ્પો મારી મને એમ કીધું કે આરે તે પેલા જોવા આવવાના કશું જોવા બોવા આવ્યા નહીં અને સવારે એવું આવશે મને એવું લાગે. સારું ત્યાં રાહ તો જોઈએ. સોનલ મારા ઘર કેરી નાર રે ઘર કેરી નાર રે. ઓહો મહેમાન મહેમાન આવો આવો. કઈ બાજુ ઉપડ્યા તમે? રઘુભાઈ ના ઘેર જુઓ. અલે આવો તો ખરા. બેહો બેહો. કઈ બાજુથી આવ્યા? મારે ચાંદની માગું આવ્યું હતું કે આ રઘુભાઈ ના ઘેર છોકરો જોવા જવાનું હ તે શું હ હું જોતો આવું. આમ કેવું હ હગું ભગું તો સારું હ ને છોકરું બોકરું તો. તમે યાર હું ચોકણ હગું કરવા નીકળ્યા હો. એ તો છોકરો એક નંબરનો રખડેલ અને કોઈ કશું એ આવડતું નહીં. કોઈ કોમ ધંધો બંધો કરતો નહીં. એ જોવા જઈને ખોટી છોડીને એક ના નખાય. હું વાત કરો સાચી વાત. આ વખત મહેમાન આવીને જ્યાં પણ પાછા જ્યાં છોકરામાં એટલું બધું નહીં યાર. સાચું કહો તમે? સારું થયું તમે યાર મને ભેગા થઈ ગયા. છોકરો એવો તમારું સારું થઈ ગયું ને કે મારે તો છોડીને છે આમ નોખવી પડત એટલે હું તો તાણ આવું જતો જ નહીં. પાછો દઉં તાણ. તમે સાચું કહો ને પાછા? અરે સાચું સાચું એવું હોય. કોઈ કરતો ને તાર મને તો એમ સમાચાર હતા છોકરો મસ્ત નોકરી બોકરી કરે ને બધું સારું હન એટલે તો હું જોવા આવ્યો હતો. હું રઘુ તું ધ્યાન રાખજો. આવતા ને આવતા મહેમાન હોયથી જ પાછા વાળું હું. તું મને વચ્ચે મારા છોકરાની હગાઈ વખત બહુ નર્યો હતો. હવે હું તારા છોકરાની હગાઈ ના થવા દઉં. અરે નર્યો ના નર્યો હોય મારા છોકરાની હગાઈ ના થાય તો હજી તારા છોકરાને થોડી થવા દઉં. અને આવું જો મહેમાન આવશે તો એ બંબુ કરી દઉં એમનો ફીટ અને તારા છોકરાને હગું ના થવા દઉં. એ ગમે તો હગું જોવા જતા હોય ને અને તારા જેવા તો ચેટલાય વચમાં આવું ભેડા મારવાવાળા. પણ જો સુધી હું તપાસ ના કરું કે છોકરો ચેવો હોય ને ચેવો નહીં તો સુધી હું તારી વાત ના માનું. એટલે આ ભાઈ તું મને ઓળખે ચમનો નોમ સંભાળું. અને અત્યારે હગાઈઓમાં તો ભેડા મારવાવાળા તારા જેવા ચેટલાય હોય પણ આ મોના ના ચમનો. હવે મને પાકી ખબર છે કે એ છોકરો વ્યવસ્થિત હે અને નોકરી કરે છે. તારા જેવા તો ભેડા મારનારા વચ્ચે આવું તો અમે કોઈ હગો નહીં કરીએ. અમે પૂરી તપાસ કરીને પછી જ હગું કરીએ. તારા જેવા વચ્ચે કહેવાવાળા તો ચેટલાય આવે અને ચેટલાય જાય. હા મારું કરી હા. નમસ્તે મિત્રો. અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માગતો નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ.